कितना दिन खाएगा? 10 दिन खाएगा। 10 दिन से क्यों तोड़ा रहे यार? भाई जब आपको पैसे दे दिया, आपका ब्याज दे दिया, मूल का दे दिया, फिर क्यों तोड़ा रहे आप? काम तो आगे दूसरे भी है रे यार, कोई अकेला थोड़ी है, इसके लिए हो गए यूँ, इसका अकेले का नहीं है खाली यूँ। अरे पर इसने पैसे जमा कर दिया, इसका ढूंढो ना पहले। देखो मेरी पैसे जमा नहीं करते तो मैं भी आपको नहीं करता। भाई आपने पैसे ले लिए। ये बोरिया किसका है? ये बोरिया मेरी दुकान का। तो इनका बोरिया क्यों नहीं दिया आपने? बोरिया बैंक में पड़ा है, इसको खाली 2 दिन का बोला कि दूसरे दिन देखो। नहीं, एक बजे का बोला था, परसों 1 बजे मिल जाएगा। मत करो यार ऐसे। हम लोग आपके साथ जुड़े हुए, आप हमारे साथ जुड़े, आप ऐसा करोगे कैसे काम चलेगा? 2 दिन का बोला खाली। 2 दिन की जगह 10 दिन हो गए। 2 दिन की बात कर रहे 2 दिन और रुक जा, 10 दिन रुका तो 2 दिन कितना 10 दिन और रुक जा। बस 10 रुपए ऐसे थोड़ी चले यार, तुम लोग ऐसे में भीड़ है रे यार दादा, मैं अकेला थोड़ी। अरे ऐसी बात नहीं है, तो आप ऐसी बात अभी तुम्हारे सामने क्या बोला इसने? क्या बोला था आपने? किसी को बोला, मैं भी सबको बोला, ऐसा की बात किया था, होशियार में दादागिरी में बात किया था ना आगे हम लोग। भाई इधर पहले मैं बोल रहा हूँ, वो सुनो है ना। हमको इसने जो बोरिया रखा था वो चाहिए, वो कितनी देर से दे रहा है? इसको दूसरे दिन मिल जाएगा। दूसरे दिन पक्का क्या दे रहे ना? हम बार बार आते तो तेल तो जलता है, ऐसे थोड़ी हम आ जाते ठेठ भोयरा से। बोरिया से 10 दिन से आ रहे हैं। भोयरा से इतने 8 दिन दौड़े तो डीजल भी जलता के नहीं, डीजल भी जलता के नहीं, काम भी खोटी हो रहा है। हाँ, तो ये कैसे? ये पहली बार हमारे साथ भी पहली बार हुआ। हम भी व्यवहार रखते हैं, इधर रखते हैं तो ये 2-3 दिन में रकम मिल जाते हैं। वो तो वहाँ आगे वाला। हाँ, आप पैसे पहले 8 दिन पहले जमा करा रहे हो और बाद में रकम दे रहे हो, कितना मतलब? जय जोहार, जय आदिवासी माँ तरफ બધા ભાઈનો આવજો સવસમાં વાત લે વાત કા પ્રકાર કાની વિડિયોની પૂર્ણ એટલે ખાસ કરીને વિડિયો લાસ્ટ તક देखજો। જે આજે વિડિયો હું જે આપણા આદિવાસી સમાજના હરેક આપણા આદિવાસી ભાઈઓ માટે બનાવી રહ્યો છે। જે આગળ વિડિયો તમે દેખ્યો હોય તમને અસલી ખબર પડી હોય, જે લોકોને નહીં ખબર પડી હોય અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક બી છે, તો જઈને ચેક બી કરજો। અને આ ઉપર બી હું તમને બતાડી રહ્યો છે, તો તમે જરૂરથી વાંચજો। કારણ કે જે આપણા આદિવાસી સમાજના હરેક વ્યક્તિને એટલું જણાવવા માગું છે, જે તમે સાંધી મેલો ઘરેણે તો જરીક જે હુનારને દેખીને મેલજો। કારણ કે જે આજ આલુ કાલ આલુ, આજ આલુ કાલ આલુ એમ કરે જે આપણી સાંધી બી બદલાઈ બી જાય છે, એવી રીતનું છે મારા ભાઈ। જે આપણી સાંધી એકવાર આલેની એકદમ એવું બી છે, જે તમને કાયમ ધક્કા ખાવા પડે સાંધી હારું, જે પૈસા આલી અને તમારે પોતે ધક્કા ખાવા પડે એવું નહીં કરતા। જે એવું મારા ભાઈ તમે જાણે જોઈ અને જે એવા ભરોહે જે ભરોહે સાંધી આલતા હોય તો એવું બી નહીં કરતા। કારણ કે જે જાબ્બા જિલ્લામાં આવી રીતની બધી વાતો ચાલી રહ્યો છે અને આવી રીતના કાંડ બી થઈ રહ્યા છે, જે તમે વિડીયો બી દેખ્યો હશે તો મારા ભાઈ જરીક સમજજો। જે ધક્કાદડી ખાય એવું મત કરજો। અને મારા ભાઈ વ્યવસ્થિત હુનાર હોય તાજ મેલજો, જે આપણી સાંધી બદલાઈ જાય એવું બી નહીં કરતા। જે આપણી પોતાની સાંધી આપણને ખબર હોવી જોઈએ, આપણું નામ લખેલું હોવું જોઈએ તો ભાઈ એવું લેજો। બાકી કંઈના બીજાની સાંધી બીજા ના લીધે અને એવી કંઈ નકલી બી સાંધી આવી જાય એવું મારા ભાઈ ધ્યાન રાખીને જે તમે લેજો મારા ભાઈઓ। કારણ કે હમણાં ધોકાધડીનું કામ ચાલી રહ્યું છે ભાઈ, સાંધી બી મોંઘી થઈ ગઈ છે। જે આપણી સાંધી ઓરિજિનલ હોય એ બદલાઈ જાય અને જે એવી સાંધી ડુપ્લિકેટની હોય તે આપણને ધરાવ દે એવું બી ચાલી રહ્યું છે। જે મારા ભાઈઓ જે એવી તમે ઠગાતા નહીં, છેતરાતા નહીં, તમે તમારી સેફટી ઉપર રહેજો મારા ભાઈ। આટલી વાત બતાડવા માટે જે મેં વિડીયો બનાવ્યો છે અને જે હાસી વાત લાગી હોય આપણા ભાઈને તો 5 જણાને શેર કરજો। આવનાર સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો દરેક સમજી શકે એટલું હું આ માન રકાડી રહ્યો છે મારા ભાઈ। અને જે આપણા આદિવાસી સમાજના વ્યક્તિ હોય તો ખરેખર શેર કરે, આવનાર સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો તમામ સમજી શકે। જય જોહાર, જય આદિવાસી મારા તરફથી જય જોહાર।